હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આપણે આજના લેક્ચરની અંદર એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે આપણે ફર્સ્ટ જોશી બ્રોમિનેશન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જે આપણે સ્ટડી કરી ગયા હતા. નાઇટ્રેશન છે, બ્રોમિનેશન છે, સલ્ફોનેશન છે, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન છે, ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન છે, એના વિશે એક ડિસ્કશન કરવાનું છે. તો ચાલો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જેની અંદર આપણે કઈ વસ્તુ બનાવતા, E પ્લસ મીન્સ કે ઇલેક્ટ્રોફાઇલ બનાવતા. હવે આ જે ઇલેક્ટ્રોફાઇલ છે એ આપણી પાસે એનિલિન છે. એનિલિન એની કઈ પોઝિશનમાં આપણે ઇલેક્ટ્રોફાઇલ એન્ટર કરી શકશે કે અટેચ કરી શકશે, મીન્સ કે આપણે જે વિસ્થાપન કરવું છે, વિસ્થાપન એનિલિનની ઓર્થો, મેટા, પેરા, કઈ પોઝિશનમાં આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન કેના દ્વારા કરશે, ઇલેક્ટ્રોફાઇલ દ્વારા, એ સમજવાનું છે. તો જો આપણી પાસે ઓર્થો પોઝિશન છે, મેટા પોઝિશન, પેરા, મેટા અને ઓર્થો. હવે આપણી પાસે જે ઇલેક્ટ્રોફાઇલ છે કયો ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ છે, તો એને એટ્રેક્શન કેના પ્રત્યે હોય, નેગેટિવ ચાર્જ પ્રત્યે. તો હવે આપણી પાસે જે એનિલિન છે એ એનિલિનમાં કઈ વસ્તુ જોવા મળે, જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા ટ્રાન્સફર થશે તો પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે, આ કાર્બન, મીન્સ કે ઓર્થો પોઝિશનમાં નેગેટિવ ચાર્જ આવી જશે. હવે કન્ટિન્યુ આપણે રેઝોનન્સ કરી એનિલિન ની અંદર, તેની કઈ પોઝિશન, ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશનમાં કયો ચાર્જ આવશે, નેગેટિવ ચાર્જ આવશે. નેગેટિવ ચાર્જ આવતો હોવાથી ઇલેક્ટ્રોફાઇલ છે એ કઈ પોઝિશનમાં અટેચ કરી શકશે, ઓર્થો, પેરા અને ઓર્થો. ઓર્થો, પેરા અને વળી પાછી ઓર્થો, એટલે કે બે ઓર્થો પોઝિશન છે ને પેરા પોઝિશન કોમન કહીએ તો ઓર્થો અને પેરા, કે જેની અંદર કયો ચાર્જ આવે છે, નેગેટિવ ચાર્જ આવે છે. કેના દ્વારા, સંસ્પંદન દ્વારા, એટલે કે રેઝોનન્સ દ્વારા. તો એનિલિન ની અંદર આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જે આપણે ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશનમાં કરી શકીએ. શું કામ, તો રેઝોનન્સ થતું હોવાથી એના ઓર્થો સ્થાન, પેરા સ્થાન અને ઓર્થો સ્થાનમાં કયો ચાર્જ આવે છે, નેગેટિવ ચાર્જ આવતો હોવાથી આપણે ઇલેક્ટ્રોફાઇલ ને ત્યાં અટેચ કરી શકીએ. આ એનું રીઝન છે. તો ચાલો જોઈએ ફર્સ્ટ આપણે બ્રોમિનેશન મીન્સ કે હેલોજિનેશન એનિલિન ની અંદર. હેલોજિનેશન ની અંદર પર્ટિક્યુલર આપણે જોઈએ છીએ બ્રોમિનેશન. તો આપણી પાસે છે એનિલિન. આ જે આપણી પાસે એનિલિન છે એ એનિલિન ની અંદર આપણે જ્યારે રેઝોનન્સ કરી છીએ એ રેઝોનન્સ દ્વારા ઓર્થો અને બીજી કઈ પોઝિશન, પેરા પોઝિશન. એનિલિન છે એ એનિલિન ની ઓર્થો અને પેરા પોઝિશનમાં રેઝોનન્સ દ્વારા કયો ચાર્જ આવે છે, નેગેટિવ ચાર્જ આવે છે. હવે આની રિએક્શન આપણે કરાવી છે 3 મોલ ઓફ Br2. આપણી પાસે દ્રાવ્ય પદાર્થ છે Br2, દ્રાવક છે પોલાર સોલ્વન્ટ, ધ્રુવીય દ્રાવક H2O છે. તો એનિલિન રેઝોનન્સ દ્વારા ઓર્થો અને પેરામાં નેગેટિવ ચાર્જ પ્રોડ્યુસ કરશે તો ઇલેક્ટ્રોફાઇલ આવશે કઈ પોઝિશનમાં, ઓર્થો અને પેરા પોઝિશનમાં અટેચ થશે. તો આપણે સમજી ગયા હતા ઇલેક્ટ્રોફાઇલ કઈ રીતના પ્રોડ્યુસ થાય, E+, તેની ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશન, મીન્સ કે 2 4 6 2
2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન. આપણે H2O છે અહીંયા એ આપણી પાસે કેવો દ્રાવક છે? ધ્રુવીય દ્રાવક છે. ધ્રુવીય દ્રાવક. હવે આપણે Br2 નો ઉપયોગ કરેલો છે, એમાંથી કયો ઇલેક્ટ્રોફાઇલ બનતો હશે? તો ઇલેક્ટ્રોફાઇલ છે આપણી પાસે હેલોજન ઉપર પોઝિટિવ ચાર્જ. આ કઈ રીતના આપણે આખી ક્રિયાવિધિ સમજી ગયા હતા? નાઇટ્રેશન હોય, સલ્ફોનેશન હોય, આલ્કાઇલેશન હોય કે પછી એસાઇલેશન અથવા તો હેલોજિનેશન, કે જેની અંદર ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ થશે, ઈ ઇલેક્ટ્રોફાઇલ ત્યાર પછી એરોમેટિક રિંગ થશે. અહીંયા આપણે એનિલિન નો ઉપયોગ કરેલો છે કે જેથી ઓર્થો પેરા અને ઓર્થો પોઝિશનમાં નેગેટિવ ચાર્જ આવતો હોવાથી આપણે ઇલેક્ટ્રોફાઇલ ને કઈ પોઝિશનમાં, ત્યાંથી આપણે 1 2 ને 3 હાઇડ્રોજન ને કેવા કર્યા? રિપ્લેસ કર્યા છે. તો અહીંયા હજી 3 હાઇડ્રોજન 3 બ્રોમિન રહ્યા, 3 હાઇડ્રોજન ને 3 બ્રોમિન, 3HBr. ટોટલ કેટલા આપણે 6 બ્રોમિન લીધા, 3 આવી ગયા, તો બાકીના 3 H પ્લસ સાથે H પ્લસ Br માઇનસ, એક Br માઇનસ બીજું Br પ્લસ. Br પ્લસ મીન્સ કે ઇલેક્ટ્રોફાઇલ 2 4 6, Br માઇનસ એટલે કે H પ્લસ 1 2 અને 3, H પ્લસ અને Br માઇનસ. તો જો હવે આપણે શું કામ ઓર્થો પેરા ઓર્થો પોઝિશનમાં અટેચ કર્યું? એનું રીઝન કયું છે? આપણી પાસે રેઝોનન્સ. હવે આપણી પાસે જે એનિલિન છે ઈ એનિલિન ની અંદર આપણી પાસે જે NH2 સમૂહ છે, એમાઇન સમૂહ, આ એરોમેટિક રિંગ ને શું કરે છે? ઇલેક્ટ્રોનની ઘનતા, ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપર से નીચેની બાજુ. હવે જો આપણી પાસે જે એનિલિન છે એ એનિલિન શું કરે છે? એરોમેટિક રિંગ એટલે કે જે બેન્ઝીન રિંગ છે ને એને એક્ટિવ કરે છે. કઈ રીતના એક્ટિવ? તો અહીંયા આપણી પાસે ઇલેક્ટ્રોફાઇલ છે Br+ ને એટ્રેક્શન નેગેટિવ ચાર્જ પ્રત્યે હોય, તો આપણી એરોમેટિક રિંગ ને એક્ટિવ કોણ કરશે? NH2 સમૂહ. શું કામ? તો નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો પ્રવાહ ઉપર થી કઈ બાજુ છે? નીચેની બાજુ. શું કામ? આમાં રેઝોનન્સ થશે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થશે, તો પાઈ બોન્ડ ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? અહીંયા કાર્બન. તો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુ છે, જેથી ઓર્થો પેરા પોઝિશન ને કેવી કરશે? એક્ટિવ કરશે. શું કામ? સંસ્પંદનના લીધે. એટલા માટે ઓર્થો પેરા અને ઓર્થો શું મળે છે? આપણે 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન ની નિપજ મળે છે. હવે આપણે અહીંયા તો જો 3 હાઇડ્રોજન રિપ્લેસ કર્યા છે અને એની જગ્યાએ 3 બ્રોમિન એડ કરેલા છે. હવે આપણે શું કરવાનું છે? મોનો વિસ્થાપિત એનિલિન જોઈએ છે. આ એનિલિન છે મોનો વિસ્થાપિત નથી. મોનો વિસ્થાપિત એનિલિન. મોનો વિસ્થાપિત એનિલિન એટલે શું થાય? કે એનિલિન ની કોઈ પણ એક જ પોઝિશન ની અંદર આપણે હાઇડ્રોજન નું વિસ્થાપન કોના દ્વારા કરશે? ઇલેક્ટ્રોફાઇલ દ્વારા કરશે. મોનો વિસ્થાપિત આ છે મોનો વિસ્થાપિત નથી. શું કામ? અહીંયા આપણે બે ઓર્થો પોઝિશન અને એક પેરા પોઝિશન માં છે. હાઇડ્રોજન નું વિસ્થાપન કેના દ્વારા કર્યું છે? ઇલેક્ટ્રોફાઇલ દ્વારા કરેલું છે. હવે આપણે મોનો વિસ્થાપિત એનિલિન જોઈએ છીએ. તો મોનો વિસ્થાપિત એનિલિન જોતું હોવાથી આપણે ફર્સ્ટ શું કરશે? આ રિએક્શન ની અંદર એનિલિન છે, એનિલિન એનું ફર્સ્ટ આપણે એસિટાઇલેશન કરશે. એસિટાઇલેશન કર્યા પછી આપણે શું કરશે? એનું બ્રોમિનેશન કરશે.
કે જેથી આપણે મોનોવિસ્થાપિત એનિલિન મળે. આપણે જ્યારે એનિલિન છે પ્યોર ફોર્મમાં એનિલિન NH2 કે જેમાં નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રેઝોનન્સ દ્વારા એરોમેટિક રિંગને કેવા કરે છે? એક્ટિવ કરે છે. એક્ટિવ કરતા હોવાથી ઇલેક્ટ્રોનની ડેન્સિટીનો ફ્લો એરોમેટિક રિંગમાં કેવો થાય છે? વધે છે, કે જેથી ઇઝીલી ઇલેક્ટ્રોફાઇલને શું કરશે? એટ્રેક્ટ કરી શકશે. પરંતુ હવે આપણે 2 4 6 નથી જોતી, ઓનલી ફોર મોનોવિસ્થાપિત. મોનોવિસ્થાપિત એટલે કે એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન કરેલું હોવું જોઈએ ઇલેક્ટ્રોફોઇલ દ્વારા. એવી નિપજ જોતી હોય તો આપણે શું કરવું પડે? તો ફર્સ્ટ આપણે શું કરશે? એનિલિનનું એસિટાઇલેશન કરશે, એટલે કે NH2 સમૂહ છે ને એની એક્ટિવિટીને કેવા કરશે? આપણે ડાઉન કરશે. કઈ રીતના એક્ટિવિટીને ડાઉન કરશે? તો આપણે એસિટાઇલેશન દ્વારા. સમજશે કે એસિટાઇલેશન દ્વારા શું કામ આપણે ઓર્થો નિપજ નથી મળતી, પેરા નિપજ મળે છે. ત્યારબાદ એનું બ્રોમિનેશન કરશે તો મોનોવિસ્થાપિત એનિલિન જ મળશે. એનિલિનનું ડાયરેક્ટ બ્રોમિનેશન કરી તો મોનોવિસ્થાપિત ના મળે, 2 4 6 મળે. પરંતુ જેનું એસિટાઇલેશન કરવામાં આવે એટલે કે આપણે NH2 સમૂહ છે, એમાઇન સમૂહ છે, કે જેનું ઇઝીલી આપણે એસિટાઇલેશન કરી શકીએ. એસિટાઇલેશન કર્યા પછી આપણે શું કરવાનું છે? બ્રોમિનેશન કરશે. એટલે આપણે કઈ નિપજ મળશે? મોનોવિસ્થાપિત એનિલિન. ચાલો કઈ રીતના મળે એ આપણે જોવાનું છે. આપણે 2 4 6 નિપજ જોતી નથી, આપણે કઈ નિપજ જોઈએ છીએ? મોનોવિસ્થાપિત એનિલિન. તેનું શું કરવું પડે? એસિટાઇલેશન કરવું પડે. ચાલો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આપણે આગળ વધીએ. તો ચાલો હવે બ્રોમિનેશન ની અંદર આપણે મોનોવિસ્થાપિત એનિલિન નિપજ તરીકે જોઈ. તો ફર્સ્ટ આપણે એનિલિન નું શું કરશું? એસિટાઇલેશન. આપણી પાસે છે એનિલિન. ઈ એનિલિન ની આપણે એસિટાઇલેશન સ્ટડી કરી ગયા રિએક્શન એસિટિક એનહાઇડ્રાઇડ અને પેરિડીન બેઝ ની હાજરી એસિટાઇલેશન રિએક્શન થશે એમિનો સમૂહ ઉપર. NH C ડબલ બોન્ડ O CH3. હવે આ કઈ રીતના રિએક્શન થાય આપણે સ્ટડી કરી ગયા મિકેનિઝમ સાથે, ક્રિયાવિધિ સાથે. આનું નામ થશે N ફિનાઇલ. N ફિનાઇલ એમાઇડ છે, બે કાર્બન છે તો ઇથેનેમાઇડ. N ફિનાઇલ ઇથેનેમાઇડ. હવે જો આપણે શું કર્યું છે? એનિલિન છે, એનિલિન ની જગ્યાએ આપણે કેનું ફોર્મેશન કર્યું છે? N ફિનાઇલ ઇથેનેમાઇડ નું ફોર્મેશન કરેલું છે. એટલે કે ફર્સ્ટ એમિનો ગ્રુપ છે એનું આપણે શું કર્યું છે? એસિટાઇલેશન કરેલું છે. હવે આનું બ્રોમિનેશન કરીએ આપણે Br2 દ્રાવક તરીકે વાપરીએ છીએ આપણે એસિટિક એસિડ. તો હવે આની અંદર બ્રોમિનેશન થશે, પરંતુ ઓર્થો પોઝિશનમાં થઈ શકશે નહીં. શું કામ? તો સમજીએ. બ્રોમિનેશન થશે પરંતુ પેરા પોઝિશનમાં થશે, ઓર્થો પોઝિશનમાં થશે નહીં. અહીં આપણે કરેલું છે બ્રોમિનેશન. હવે આનું આપણે જળ વિભાજન કરીએ છીએ એસિડ અથવા તો બેઝ ની હાજરીમાં. હાઇડ્રોલિસિસ કરીએ છીએ, જળ વિભાજન કરીએ છીએ તો નાઇટ્રોજન અને કાર્બન નો બોન્ડ કેવો થઈ જશે? બ્રેક થઈ જશે. જળ વિભાજન કરેલું હોવાથી H2 આપણી પાસે છે, પ્રોટોનેશન થઈ જશે નાઇટ્રોજન ઉપર. તો અહીંયા જે નિપજ મળશે એ નિપજ આપણી પાસે કઈ છે?
મોનો વિસ્થાપિત એનિલિન. જળ વિભાજન કરેલું છે પાણી સાથેની પ્રક્રિયા. જો આવું શું કામ આપણે કર્યું છે? ડાયરેક્ટ બ્રોમિનેશન કરતા એનિલિન નું ડાયરેક્ટ બ્રોમિનેશન કરતા કઈ પોઝિશનમાં આપણે ઓર્થો, પેરા અને ઓર્થોમાં કઈ વસ્તુ આવતી આપણી પાસે ઇલેક્ટ્રોફાઇલ અટેચ થતો, મીન્સ કે હાઇડ્રોજન નું વિસ્થાપન કરતો. કે જ્યારે આપણી પાસે ક્યુ સમૂહ હોય NH2 એમિનો ગ્રુપ હોય ત્યારે રેઝોનન્સ દ્વારા એરોમેટિક રિંગ ને બેન્ઝીન રિંગ ને કેવું કરતું હોય? એક્ટિવ કરતું. હવે શું કર્યું છે આપણે? NH2 સમૂહ છે ને એની એક્ટિવિટી ને NH2 સમૂહની એક્ટિવિટી ને કેવી કરી નાખી? આપણે ડાઉન કરી નાખી. કઈ રીતે ડાઉન કરી નાખી? જો આ NH2 હશે તો શું કરશે? નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં ઇલેક્ટ્રોન ડેન્સિટીનો ઘનતાનો પ્રવાહ એરોમેટિક રિંગમાં એટલે કે ઉપરથી નીચેની બાજુએ કે જેથી એરોમેટિક રિંગમાં નેગેટિવ ચાર્જની ટેન્ડન્સી કેવી કરશે? ઇન્ક્રીઝ કરશે. ઈ હવે આપણે શું કરવાનું છે? નેગેટિવ ચાર્જની ટેન્ડન્સીને કેવી કરવાની છે? ડાઉન કરવાની છે. એટલે કે એટલા બધા ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ એરોમેટિક રિંગની અંદર આવવો જોઈએ નહીં. તો કઈ રીતના? તો આપણે એનું શું કર્યું છે? એસિટાઇલેશન કરેલું છે કે જ્યાંથી સૌથી પહેલા આપણે NH2 સમૂહને કેવું કરી નાખ્યો? બ્લોક કરી નાખ્યો. બ્લોક કર્યો ને તો હવે આપણી પાસે એસિટાઇલાઇડ છે અથવા તો N ફિનાઇલ ઇથેનેમાઇડ છે. આપણી પાસે એક NH2 સમૂહ છે અને બીજો સમૂહ છે NH C ડબલ બોન્ડ O Cl. આના કરતા આની એક્ટિવિટી કેવી છે? મીન્સ કે આની ક્રિયાશીલતા કેવી છે? ઓછી છે. કઈ રીતના ઓછી? તો જો એમિનો ગ્રુપ છે એમાં નાઇટ્રોજન ઉપર અવબંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે એ ફક્ત સંસ્પંદન કેની સાથે કરશે? એરોમેટિક રિંગ સાથે કરશે, જેથી એરોમેટિક રિંગમાં નેગેટિવ ચાર્જની ટેન્ડન્સી કેવી કરશે? ઇન્ક્રીઝ કરશે. પરંતુ આમાં જે નાઇટ્રોજન છે એની પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં એરોમેટિક રિંગ સાથે તો કરશે પરંતુ બાજુમાં ક્યાં કરશે? અહીંયા કાર્બોનિલ ગ્રુપ સાથે પણ કરશે. આમાં બે સાઈડ સંસ્પંદન થાય છે, રેઝોનન્સ થાય છે. આમાં એક જ સાઈડ શું થાય છે? રેઝોનન્સ થાય છે. તો NH2 સમૂહ છે એની એક્ટિવિટી એની ક્રિયાશીલતા કેવી છે? વધારે છે કે એની કમ્પેરિઝનમાં? આની કમ્પેરિઝનમાં તો ઇલેક્ટ્રોનની ડેન્સિટીનો પ્રવાહ ઇન્ક્રીઝ કરશે એરોમેટિક રિંગમાં. આપણે એની એક્ટિવિટીને કેવી કરવી છે? નિયંત્રિત કરવી છે, કંટ્રોલમાં કરવી છે. તો આના કરતા આની એક્ટિવિટી કેવી થશે? ડાઉન કરશે. એટલી બધી ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઇલેક્ટ્રોનની ટેન્ડન્સી એરોમેટિક રિંગમાં ઇન્ક્રીઝ કરી શકશે નહીં. શું કામ નહીં ઇન્ક્રીઝ કરી શકે? તો અહીંયા ટુ સાઇડ રેઝોનન્સ થાય છે ત્યારે આમાં વન સાઇડ રેઝોનન્સ થાય છે. ટુ સાઇડ રેઝોનન્સ થતું હોવાથી એટલી બધી ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ એરોમેટિક રિંગમાં પ્રોવાઈડ કરી શકશે નહીં. બીજી વસ્તુ આપણી પાસે જે અહીંયા NH2 હતું જ્યારે અહીંયા NHCOCH3 ગ્રુપ આવ્યું છે. હવે ઓર્થો પોઝિશનમાં આપણે બ્રોમિનેશન કરી તો જો વિચારો બંને ગ્રુપ પાસે છે તો બંને વચ્ચે અવકાશી અવરોધ જોવા મળે, રિપલ્શન જોવા મળે. એટલા માટે આપણે જે મેજર પ્રોડક્ટ હશે એ ઓર્થો પોઝિશનમાં ક્યારે અટેચ નહીં કરી શકે? કઈ પોઝિશનમાં? પેરા પોઝિશનમાં જ કરી શકશે. શું કામ? અહીંયા આપણે ઇલેક્ટ્રોફાઇલ મીન્સ કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ઇલેક્ટ્રોફાઇલ એડ કરીએ. બંને વચ્ચે કઈ વસ્તુ જોવા મળે છે? અવકાશી અવરોધ જોવા મળે છે. અવકાશી અવરોધ જોવા મળતો હોવાથી આપણે ઓર્થો પોઝિશનની અંદર બ્રોમિનેશન કરી શકી નહીં. કઈ પોઝિશનમાં? ફક્ત અને ફક્ત પેરા પોઝિશનમાં જ આપણે બ્રોમિનેશન કરી શકીએ. બીજી વસ્તુ એ કે વન સાઇડ રેઝોનન્સ એન્ડ ટુ સાઇડ રેઝોનન્સ એરોમેટિક રિંગને વધારે એક્ટિવ કરશે એટલે કે નેગેટિવ ચાર્જની ટેન્ડન્સી કેવી કરશે? વધારશે. આ એટલી બધી નેગેટિવ ચાર્જની ટેન્ડન્સી એરોમેટિક રિંગમાં વધારી શકશે નહીં. શું કામ? બે સાઇડ રેઝોનન્સ થાય છે જ્યારે આમાં વન સાઇડ રેઝોનન્સ થાય છે. એટલા માટે મેજર પ્રોડક્ટ હશે આપણી પાસે કઈ હશે? પેરાની જ હશે, ઓર્થોની હશે નહીં. વળી પાછું આપણે એનિલિન જોઈ છે તો હાઇડ્રોલિસિસ કરી નાખ્યું, જળ વિભાજન કરી નાખ્યું, નાઇટ્રોજન કાર્બન નો બોન્ડ બ્રેક કર્યો, નાઇટ્રોજન H+ ને એક્સેપ્ટ કરશે, NH2 નું ફોર્મેશન. તો અહીંયા કઈ વસ્તુ બની આપણી પાસે? આ જે છે 4 બ્રોમો એનિલિન. 4 બ્રોમો એનિલિન. શરૂઆતમાં આપણું આનું એક્ટિવિટીને ડાઉન કરી ત્યાર વળી પાછું આપણે શું બનાવી નાખ્યું? NH2 બનાવી નાખ્યું. શું કામ? તો સમજી ગયા. વળી પાછું એક ફેર રિવાઇઝ કરું છું. NH2 સમૂહ છે એની ક્રિયાશીલતા ઇલેક્ટ્રોનની ઘનતા એરોમેટિક રિંગમાં પ્રોવાઈડ કરવાની કેપેસિટી NHCOCH3 કરતા કેવી છે? વધારે. રીઝન લખેલું છે વન સાઇડ રેઝોનન્સ એન્ડ ટુ સાઇડ રેઝોનન્સ.
તો સૌથી પહેલા આપણે આને ડીએક્ટિવ કરી. ડીએક્ટિવ મીન્સ કે આની જે ક્રિયાશીલતા છે એની ક્રિયાશીલતાને કેવી કરી નાખી? ડાઉન કરી નાખી. કઈ રીતના? એસિટાઇલેશન દ્વારા. ત્યાર પછી આપણે બ્રોમિનેશન કર્યું તો ઓર્થો પોઝિશનમાં જોવા મળશે નહીં. શું કામ? તો આપણે જોઈ ગયા અવકાશી અવરોધ અને આની ક્રિયાશીલતા ઓછી હોવાના લીધે. પછી જળ વિભાજન કર્યું તો કાર્બન નાઇટ્રોજન નો બોન્ડ બ્રેક થયો. તો શરૂઆતમાં NH2 એને પ્રોટેક્ટ કર્યું, વળી પાછું એનું ડીપ્રોટેક્શન કરી નાખ્યું એટલે કે NH2 સમૂહ આવી ગયો. તો ચાલો એસિટાઇલેશન રિએક્શન નો ઉપયોગ કરીને આપણે શું કરેલું છે? બ્રોમિનેશન કરેલું છે. ખાસ આઈએમપી પોઈન્ટ આ ટૂંકામાં બે સાઇડ રેઝોનન્સ થાય છે ને આમાં એક સાઇડ રેઝોનન્સ થતો હોવાથી આની એક્ટિવિટી આની કમ્પેરિઝનમાં કેવી છે? વધારે છે. એટલા માટે આપણે શું કર્યું? આને સૌથી પહેલા પ્રોટેક્ટ કર્યું, ત્યાર પછી લાસ્ટમાં વળી પાછું શું કરી નાખ્યું? ડીપ્રોટેક્શન કરી નાખેલું છે. ચાલો નોટ ડાઉન કરી લો, ત્યાર પછી આપણે નેક્સ્ટ રિએક્શન જોઈએ. ચાલો બ્રોમિનેશન સ્ટડી કરી ગયા પછી આપણે નેક્સ્ટ રિએક્શન જોઈ, નાઇટ્રેશન. ચાલો આપણે ઉપયોગ કરીએ છીએ એનિલિન નો. એનિલિન ની અંદર જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણી પાસે છે એનિલિન. આ એનિલિન ની રિએક્શન આપણે નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે 288 કેલ્વિન ટેમ્પરેચર રિએક્શન કરીએ છીએ ત્યારે નિપજમાં પેરા પોઝિશન પ્લસ મેટા પોઝિશનમાં પ્લસ ઓર્થો પોઝિશન. પેરા પોઝિશનમાં આપણે નાઇટ્રેશન કરેલું છે, પેરા સ્થાન. અહીંયા છે આપણી પાસે મેટા અને અહીંયા આપણી પાસે છે ઓર્થો. હવે જો ફર્સ્ટ ક્વેશ્ચન તો એ થાય કે આપણે નાઇટ્રેશન સ્ટડી કરીએ છીએ, ઇલેક્ટ્રોફાઇલ કઈ રીતના નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ નો ઉપયોગ કરીને આપણે કઈ રીતના ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ કરી ગયા સમજી ગયા હતા. હવે ડાયરેક્ટ રિએક્શન લખી છીએ આપણે. નાઇટ્રેશન કરીએ છીએ તો એનિલિન ઓર્થો, પેરા અને ઓર્થો પોઝિશન ની અંદર નેગેટિવ ચાર્જ આવશે રેઝોનન્સ કરતા. તો ઓર્થો અને પેરા ની અંદર જ નાઇટ્રેશન થવું જોઈએ, પરંતુ અહીંયા કઈ પોઝિશનમાં નાઇટ્રેશન થયું છે? મેટા પોઝિશનમાં નાઇટ્રેશન છે. નાઇટ્રેશન થવું જોઈએ ઓર્થો અને પેરા પોઝિશન, આ બંને પોઝિશન ની અંદર જ નાઇટ્રેશન થવું જોઈએ. શું કામ? રેઝોનન્સ કરો તો ઓર્થો, પેરા ને ઓર્થોમાં કયો ચાર્જ આવે છે? નેગેટિવ ચાર્જ આવે છે. નેગેટિવ ચાર્જ આવતો હોવાથી ઓર્થો, પેરા અને ઓર્થો પોઝિશનમાં જ નાઇટ્રેશન થવું જોઈએ. આપણે કઈ પોઝિશનમાં કરેલું છે? મેટા પોઝિશનમાં. વળી પાછું એ જી પેરા છે એ આપણે નિપજ છે, પેરા નિપજ એ 51%, મેટા છે એ 39% અને ઓર્થો છે એ 2%. જ્યારે એનિલિન નું જ્યારે નાઇટ્રેશન કરવામાં આવે છે ત્યારે મેજર પ્રોડક્ટ પેરા, ત્યાર પછી મેટા અને ત્યાર પછી કઈ છે? ઓર્થો છે. તો શું કામ અહીંયા આપણે મેજર પ્રોડક્ટ તરીકે મીન્સ કે પેરા પછી નેક્સ્ટ માં આપણે મેટા શું કામ મેળવ્યું એ આપણે સમજવાનું છે. તો ચાલો એનિલિન છે, નાઇટ્રેશન કર્યું છે, આપણે કેનો ઉપયોગ કર્યો છે? નાઇટ્રેશન કરવા માટે એસિડ નો ઉપયોગ કર્યો છે. તો એનિલિન છે
પોતાની પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એસિડિક H+ છે શું બનાવશે અહીંયા એનિલિનિયમ આયન બનાવશે એનિલિનિયમ આયન જો આ મેટા શું કામ મળે છે આ મેટા એના વિશે આપણે ડિસ્કશન કરીએ છીએ મેજર પ્રોડક્ટ આપણે પેરા મળે છે ત્યાર પછી નેક્સ્ટ માં કઈ મળે છે મેટા ત્યાર પછી કઈ મળે છે આપણે ઓર્થો તો મેટા શું કામ મળે છે એના વિશે ડિસ્કશન કરીએ તો આપણી પાસે એનિલિન છે ઉપયોગ કરેલો છે એસિડ નો એનિલિન છે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એસિડ છે H+ છે કેનું ફોર્મેશન કરી નાખશે એનિલિનિયમ આયન બીજો એક H+ કેમાંથી આવ્યો આપણે એસિડ નો ઉપયોગ કરેલો છે એમાંથી તો એનિલિનિયમ આયન બનાવે છે હવે જે એનિલિનિયમ આયન છે નાઇટ્રોજન ઉપર કયા ચાર્જની ટેન્ડન્સી આવી પોઝિટિવ ચાર્જની તો કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવું છે વધારે હોવાથી શું કરશે આ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરશે એટલે કે કઈ અસર દર્શાવશે ઇલેક્ટ્રોન ખેંચે તો ઇલેક્ટ્રોન ખેંચવા માટે કઈ અસર આવશે માઇનસ આઈ અસર ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ છે ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ હોવાથી એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોનની ઘનતાને શું કરશે પોતાની બાજુ એટ્રેક્ટ કરશે હવે માઇનસ આઈ વાળા ગ્રુપ હોય એ ઓર્થો પોઝિશન પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશનમાં કયો ચાર્જ પ્રોડ્યુસ કરે પોઝિટિવ તો મેટા પોઝિશનમાં કયો ચાર્જ હોય નેગેટિવ ચાર્જ હોય નેગેટિવ ચાર્જ હોવાથી ઇલેક્ટ્રોફાઇલ કઈ પોઝિશનમાં ટચ કર્યું છે આપણે મેટા પોઝિશનમાં શું કામ તો એનિલિનિયમ આયન છે NH3+ નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જની ટેન્ડન્સી હોય બીજી વસ્તુ કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવું છે વધારે છે ત્યાર પછી NH3 પોઝિટિવ છે શું કરે છે એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોનની ઘનતા શું કરશે પોતાની તરફ પ્રોવાઈડ કરશે એટ્રેક્ટ કરશે આ સંસ્પંદન કરી શકશે નહીં ઇલેક્ટ્રોનની ઘનતાનો ફ્લો નીચેથી ઉપરની બાજુએ છે શું કામ તો કઈ અસર દર્શાવે છે માઇનસ આઈ વાળા ગ્રુપ શું કરતા હોય હંમેશા ઇલેક્ટ્રોનની ઘનતા એરોમેટિક રિંગમાંથી કેવા કરતા હોય ખેંચતા હોય તો એની ઓર્થો પોઝિશન પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશન આપણે સંસ્પંદન સમજી ગયા ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે એક સમૂહ લઈએ એક્ઝામ્પલ બેન્ઝાલ્ડિહાઇડ તો આમાં ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ કઈ બાજુ હોય નીચેથી ઉપરની બાજુએ તો આની ઓર્થો પોઝિશન પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશનમાં કયો ચાર્જ આવે પોઝિટિવ ચાર્જ આવે તો આ બધા માઇનસ આઈ વાળા સમૂહ છે આમાં તો રેઝોનન્સ થાય પરંતુ આમાં આપણે રેઝોનન્સ કરી શકી નહીં તો માઇનસ આઈ દર્શાવે માઇનસ આર દર્શાવે આ બંને અસર દર્શાવે તો શું કરે છે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે ખેંચતા હોવાથી ઓર્થો પેરા ઓર્થોમાં કયો ચાર્જ પ્રોડ્યુસ કરે છે પોઝિટિવ ચાર્જ પ્રોડ્યુસ કરતા હોવાથી મેટા પોઝિશનમાં નેગેટિવ ચાર્જ તો ઇલેક્ટ્રોફાઇલ મેટા પોઝિશનમાં અટેચ થઈ શકે એટલા માટે આપણે શું કરેલું છે મેટા પોઝિશન પેરા પછી નેક્સ્ટ મેજર પ્રોડક્ટ મળે છે પેરા પછી નેક્સ્ટ મેજર કેવું હોય ઓર્થો અને મેટામાં તો કઈ આવું છે આપણી પાસે મેટા તો ફર્સ્ટ લખીએ તો પેરા ત્યાર પછી મેટા ત્યાર પછી ઓર્થો તો શું કામ આપણે મેટા પોઝિશનમાં અટેચ કર્યું એનું રીઝન એનિલિનિયમ આયન બને છે અને ઈ એનિલિનિયમ આયન છે કે જે માઇનસ આઈ અસર દર્શાવતું હોવાથી ઇલેક્ટ્રોનની આમાં સંસ્પંદન નહીં થઈ શકે NH3+ મીન્સ કે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ પોઝિટિવ ચાર્જ આમાં રેઝોનન્સ થઈ શકશે નહીં તો કઈ અસર દર્શાવશે માઇનસ આઈ એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતાને પોતાની તરફ એટ્રેક્ટ કરશે તો ઇલેક્ટ્રોનની ઘનતાને પોતાની બાજુ એટ્રેક્ટ કરે તો આપણે રેઝોનન્સના એક્ઝામ્પલ જોઈ ગયા હતા કાર્બોનિલ સમૂહ વાળા લખેલું જ હતું બેન્ઝાલ્ડિહાઇડ છે બેન્ઝોઇક એસિડ છે સલ્ફાનિલિક એસિડ છે ઇલેક્ટ્રોનની ઘનતા પોતાની તરફ એટ્રેક્ટ કરે છે તો ઓર્થો પેરા અને ઓર્થોમાં પોઝિટિવ ચાર્જ આવશે તો મેટામાં કયો ચાર્જ આવે નેગેટિવ આવતું હોવાથી ઇલેક્ટ્રોફાઇલ કઈ પોઝિશનમાં આપણે અટેચ કરેલું છે મેટા પોઝિશનમાં એક જ રીઝન એનિલિનિયમ આયન બનતો હોવાથી તો આ આપણી રિએક્શન હતી એનિલિનનું નાઇટ્રેશન કે જેની અંદર આપણે પેરા ત્યાર પછી મેટા ને ત્યાર પછી ઓર્થો સમજવાનું આમાં એ હતું કે આપણે મેટા પોઝિશન પેરા પછી મળવી જોઈએ ઓર્થો જ મળવી જોઈએ પરંતુ આપણે વચ્ચે કઈ આવી ગઈ મેટા પોઝિશન શું કામ તો એનિલિનિયમ આયન માઇનસ આઈ અસર કે જેના લીધે
ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ નીચેથી કઈ બાજુ છે ઉપરની બાજુ કે જેથી મેટા પોઝિશનમાં નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોફાઇલ ઈ પોઝિશનમાં ટચ થઈ શકે એટલા માટે આપણે મેટા બનાવી હવે આપણે ફક્ત અને ફક્ત મોનો વિસ્થાપિત એનિલિન જોઈએ છે તો સેમ રિએક્શન આપણે મોનો વિસ્થાપિત એનિલિન જોઈએ છીએ આપણે તો એના માટે NH2 સમૂહ છે એને સૌથી પહેલા આપણે પ્રોટેક્ટ કરવું પડશે ત્યાર પછીનું ડી પ્રોટેક્શન કરી નાખી એટલે કે જળ વિભાજન કરી નાખી આપણે એનિલિનમાં મોનો વિસ્થાપિત મીન્સ કે ઓર્થો મેટા પેરા થશે નહીં પરંતુ ફક્ત અને ફક્ત આપણે પેરા પોઝિશનમાં જ ઇલેક્ટ્રોફાઇલ અટેચ કરવું છે ઓર્થો પોઝિશનમાં નહીં કે પછી મેટા પોઝિશનમાં નહીં ફક્ત અને ફક્ત આપણે પેરા નિપજ જોઈએ છીએ તો પેરા નિપજ મેળવવા માટે આપણે સૌથી પહેલાનું શું કરશે એસિટાઇલેશન કેની હાજરીમાં બેઝ પિરિડિનની હાજરીમાં એસિટાઇલેશન કરશી તો સૌથી પહેલા NH2 સમૂહને આપણે કેવું કરી નાખી છે પ્રોટેક્ટ કરી નાખી છે કે જેથીની ક્રિયાશીલતા કેવી થઈ જશે ડાઉન થઈ જશે શું કામ ક્રિયાશીલતા ડાઉન થાય છે એનું રીઝન એનું ફોર્મેશન થાય છે NH C ડબલ બોન્ડ O CH3 આ NH2 સમૂહ જેટલી ઇલેક્ટ્રોનની ઘનતા એરોમેટિક રિંગ બેન્ઝીન રિંગમાં પ્રોવાઈડ કરે છે એટલે પ્રોવાઈડ કરી શકશે નહીં શું કામ તો બંને સાઈડ રેઝોનન્સ થઈ છે એમાં એન ફિનાઇલ ઇથેનેમાઇડ અથવા તો એસિટાનિલાઇડ એરોમેટિક રિંગ બેન્ઝીન રિંગ ઉપર NHCOCH3 એસિટાનિલાઇડ અથવા તો નાઇટ્રોજન સાથે ફિનાઇલ રિંગ ઇથેનેમાઇડ હવે આનું શું કરીએ છીએ આપણે નાઇટ્રેશન કરીએ છીએ નાઇટ્રિક એસિડ પ્લસ સલ્ફ્યુરિક એસિડ 288 કેલ્વિન ટેમ્પરેચર ફક્ત અને ફક્ત આપણે ઓર્થોય નહીં મળ્યા મેટાઈ નહીં મળ્યા કઈ મળશે પેરા NH C ડબલ બોન્ડ O CH ઓર્થોય નહીં મેટાઈ નહીં કઈ મળશે પેરા તો સૌથી પહેલા આપણે NH2 સમૂહ હતા કે જે ઇલેક્ટ્રોનની ઘનતા પ્રોવાઈડ કરતું એરોમેટિક રિંગને એક્ટિવ કરતું તો આની એક્ટિવિટીને આપણે કંટ્રોલ કરવી પડે કંટ્રોલ કેના દ્વારા કરી એસિટાઇલેશન પ્રોસેસ દ્વારા હવે અહીંયા જે NHCOCH3 સમૂહ છે એટલું બધું એક્ટિવ કરી શકશે ને એરોમેટિક રિંગને શું કામ ટુ સાઇડ રેઝોનન્સ થતું હોવાથી પ્લસ ઓર્થો પોઝિશન અટેચ થઈ શકશે નહીં તો હવે કઈ પોઝિશન આવી આપણી પાસે પેરા પોઝિશન તો નાઇટ્રોજન કર્યું છે આપણે કઈ પોઝિશનમાં કર્યું છે પેરા પોઝિશનમાં હવે આપણે મોનો વિસ્થાપિત એનિલિન જોઈએ છીએ તો વળી પાછું આનું શું કરી નાખવું પડે જળ વિભાજન કરી નાખીએ આપણે જળ વિભાજન કર્યું છે આપણે જળ વિભાજન કરશી તો કાર્બન અને નાઇટ્રોજન નો બોન્ડ કેવો થઈ જશે બ્રેક થઈ જશે NH2 બની જશે ને અહીંયા શું આવી જશે NH2 આપણે શું કરેલું છે જળ વિભાજન કરેલું છે હાઇડ્રોલિસિસ કરેલું છે આપણે જે નિપજ મેળવી છે ફર્સ્ટ એનિલિન નું એસિટાઇલેશન કર્યા પછી નાઇટ્રેશન હવે આનું આપણે શું કરીએ છીએ જળ વિભાજન કરીએ છીએ કે જેથી કાર્બન અને નાઇટ્રોજન નો બોન્ડ બ્રેક થઈ જશે હાઇડ્રોલિસિસ રિએક્શન થઈ છે ફરી પાછું મળી જશે NH2 ખ્યાલ આવ્યો તો આ જે આપણી રિએક્શન છે કે જેની અંદર આપણે એસિટાઇલેશન રિએક્શન નો ઉપયોગ કરીને મોનો વિસ્થાપિત એનિલિન નું ફોર્મેશન કરી શકીએ છીએ તો ચાલો આ જે રિએક્શન છે નાઇટ્રેશન ની નોટ ડાઉન કરી લ્યો ત્યાર પછી આપણે નેક્સ્ટ રિએક્શન સ્ટડી કરીએ તો કઈ રીતના આપણે પેરા મેજર પ્રોડક્ટ તરીકે લઈ શકીએ એનું બેસ્ટ એક્ઝામ્પલ એસિટાઇલેશન તો આમાં કઈ નિપજ મળશે આપણે ફોર નાઇટ્રો એનિલિન
ચલો નાઇટ્રેશન રિએક્શન નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આપણે નેક્સ્ટ રિએક્શન જોઈએ. ચાલો હવે જો આપણે બંને રિએક્શન નું ઓવરવ્યુ લઈએ, બ્રોમિનેશન અને નાઇટ્રેશન. બ્રોમિનેશન અને નાઇટ્રેશન ની અંદર જો આપણે ડાયરેક્ટ આપણી પાસે NH2 સમૂહ હશે, તો આપણે કઈ પોઝિશન, ઓર્થો પેરા પોઝિશનમાં નિપજ જોવા મળશે. આની અંદર આપણે બીજી ઓર્થો પેરા થશે કઈ, મેટા પોઝિશન. શું કામ, તો સમજી ગયા આપણે. હવે જે આપણે ફક્ત અને ફક્ત મોનો વિસ્થાપિત એટલે કે પેરામાં છે, પેરાની અંદર ઓર્થોમાં નહીં, મેટામાં નહીં અને પેરામાં પેરા પોઝિશનની જે નિપજ છે એ આપણે મુખ્ય નિપજ તરીકે જોતી હોય તો આપણે NH2 સમૂહ છે એની એક્ટિવિટીને આપણે કંટ્રોલ કરવી પડે. તો NH2 સમૂહ છે એમિનો સમૂહ, આની એક્ટિવિટીને આપણે કંટ્રોલ કેના દ્વારા કર્યું છે, એસિટાઇલેશન દ્વારા, એટલે કે NH C ડબલ બોન્ડ O CH3. આની કમ્પેરિઝનમાં એક્ટિવિટી એટલી બધી છે નહીં, એરોમેટિક રિંગ ને ઇલેક્ટ્રોનની ડેન્સિટી પ્રોવાઈડ કરવાની. શું કામ, સમજી ગયા, આમાં ટુ સાઇડ રેઝોનન્સ જોવા મળે છે. પેલું એરોમેટિક રિંગ સાથે, બેન્ઝીન સાથે, અને બીજું C ડબલ બોન્ડ O સાથે. મીન્સ કે NH2 સમૂહને આપણે પ્રોટેક્ટ કર્યો છે. તો અહીંયા આપણે એસિટેનિલેટ જેવી કંઈક નિપજ મળશે વચ્ચે, ત્યાર પછી એનું કાં તો આપણે બ્રોમિનેશન કરીએ કા પછી આપણું આનું નાઇટ્રેશન કરીએ. ફક્ત અને ફક્ત પેરા પોઝિશનની જે નિપજ છે એ કેવી મળશે, મુખ્ય મળશે. આપણે ઇલેક્ટ્રોનની ડેન્સિટીનો પ્રવાહ કે જે એરોમેટિક રિંગમાં વધારે આપે છે NH2 સમૂહ, એની એક્ટિવિટીને આપણે કેવી કરી નાખી છે, ડાઉન કરી નાખી છે. કેનું ફોર્મેશન કરીને, એસિટેનિલાઇડનું અથવા તો N ફિનાઇલ ઇથેનેમાઇડનું, કે જેથી એટલું બધું એક્ટિવ રહેશે નહીં. મીન્સ કે આની એક્ટિવિટીને આપણે કંટ્રોલ કરી નાખી, અથવા તો કહી શકીએ આને આપણે સૌથી પહેલા શું કર્યું છે, પ્રોટેક્ટ કર્યું છે. પ્રોટેક્ટ કર્યા વળી પાછું લાસ્ટમાં આપણે એનું જળ વિભાજન કરીને ડીપ્રોટેક્ટ કરી નાખી. મીન્સ કે વળી પાછું NH2 સમૂહ લઈ આવી. તો આજે આપણે આજના લેક્ચરની અંદર બે રિએક્શન સ્ટડી કરી ગયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કે જેની અંદર આપણે ઓર્થો પેરા નાઇટ્રેશન હશે તો ઓર્થો પેરા અને મેટા નિપજ મળે છે. શું કામ મેટા નિપજ મળે છે એના વિશે પણ સ્ટડી કરી ગયા. અને જો આપણે મુખ્ય નિપજ તરીકે પેરા જોતી હોય તો આપણે NH2 સમૂહને સૌથી પહેલા પ્રોટેક્ટ કરવું પડે, લાસ્ટમાં વળી પાછું આને ડીપ્રોટેક્ટ કરવું પડે. મીન્સ કે વળી પાછું NH2 સમૂહ બનાવી નાખવાનું. તેના દ્વારા આપણે બનાવ્યું હતું હાઇડ્રોલિસિસ કરીને, એટલે કે જળ વિભાજન કરીને. તો આજે આપણે નાઇટ્રેશન અને બ્રોમિનેશન સ્ટડી કરી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે સલ્ફોનેશન રિએક્શન સ્ટડી